નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। કાળી ડેમ પાસે પાણીના પ્રવાહમાં 3 લોકો ફસાયા છે। પાણીની સપાટી અચાનક વધી જતા 3 લોકો ફસાયા છે। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ભારે જહેમત બાદ 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે જ્યારે 3 લોકો ફસાઈ ચૂક્યા છે। કાળી ડેમ પાસે પાણીના પ્રવાહમાં 3 લોકો ફસાયા છે। રેસ્ક્યુ કરવામાં આવી છે। ભારે જહેમત બાદ 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। કાળી ડેમ પાસેની આ ઘટના છે। કાળી ડેમ પાસે પાણીના પ્રવાહમાં 3 લોકો ફસાયા હતા। અચાનક જ પ્રવાહ વધી જતા તે લોકો ફસાયા હતા। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। કાળી ડેમની આ ઘટના છે। પાણીના પ્રવાહમાં 3 લોકો ફસાયા હતા। ભારે જહેમત બાદ 3ને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। એનડીઆરએફની ટીમ તરત જ તાત્કાલિક પહોંચી ચૂકી છે। પાણીની સપાટી અચાનક વધી જતા 3 લોકો ફસાયા હતા। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। જ્યારે એનડીઆરએફની ટીમ માધવપરા નવાવાસ